નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષાનું જે પ્રિલિમ્સ પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે અને જે મુખ્ય પરીક્ષા આવેલી છે તો એની તૈયારી કઈ રીતે કરવી, બહુ બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવેલા કે સર મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. મેં કુલ 5 વખત મુખ્ય પરીક્ષા લખેલી છે, જેના ઇન્ટરવ્યૂઝ આપેલા છે મુખ્ય પરીક્ષા પાસ કરીને, અને જે 47 નંબરની મેન્સ લખેલી ઓક્ટોબર 2024માં એનું હજુ પરિણામ આવેલું નથી. એટલે કુલ મને 5 વખત જે મુખ્ય પરીક્ષા લખીને પાસ કરવાનો જે અનુભવ છે એના આધારે હું મારા અનુભવના આધારે જણાવી રહ્યો છું. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને પ્રશ્નના મેસેજના જવાબ આપવા કે કઈ રીતે મેન્સની તૈયારી કરવી એ કરતાં એક વિડીયો બનાવીને બધાને જણાવીએ તો એ વધારે અનુકૂળ રહેશે. તો અમે એ માટેનો પ્રયાસ કરેલો છે. મારો જે અત્યાર સુધીનો 8 થી 10 વર્ષનો જે અનુભવ છે તૈયારીનો, અને 5 વખત જે મુખ્ય પરીક્ષા પાસ કરવાનો, એના આધારે પ્રયાસ કરેલો છે કે આપણે આગળની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. મારે પણ મેન્સ છે મુખ્ય પરીક્ષાની, હું પણ તૈયારી કરી રહ્યો છું હાલમાં. તો જોઈએ આપણે આગળ કે હું જે તૈયારી કરું છું એ તમને જણાવી રહ્યો છું. દરેક વ્યક્તિની તૈયારી કરવાની મેથડ અલગ અલગ હોય છે. તો આપણે જોઈએ. ઓકે, સૌપ્રથમ જો જોઈએ ને આપણે તો આ આખું નવી પેટર્ન છે અત્યારે જે છે આ જીપીએસસીથી. આપણે જે મેન્સ લખશું અત્યારે આજે એ જીપીએસસીથી નવી પેટર્ન છે. અત્યાર સુધી તો જે લેંગ્વેજના પેપર હતા એના માર્ક્સ કાઉન્ટ થતા હતા અને એ લેવલ પ્લેઇંગ બહુ રોલ પ્લે કરતા, કે જેથી સપોઝ તમારું ઇંગ્લિશ સારું હોય ને તમે સારા માર્ક્સ કરો તો બી મેરિટ ચેન્જ થઈ જતું, ઘણાનું ગુજરાતી સારું હોય. અને હવે આ બંને પેપર યુપીએસસીની પેટર્ન પ્રમાણે જે લોકોએ મેન્સ લખેલી હશે એ લોકોને આઈડિયા હશે યુપીએસસીની, તો 25% ગુણ લાવવાના છે, એટલે ક્વોલિફાઈંગ છે. એટલે આ બે પેપરમાં તમારે એટલી બધી મહેનત નથી કરવાની, નોટ નીડેડ ધેટ મચ ટાઈમ. મુખ્ય તમારું ફોકસ હોવું જોઈએ અહીંયા. આ જે 5 પેપર છે, અને અહીંયા જોજો પહેલા જે પેપર હતા ને 250 માર્ક્સના હતા, સોરી 150 માર્ક્સના હતા, અને હવે 250 માર્ક્સના છે. પહેલા પણ 3 કલાક હતા, અત્યારે પણ 3 કલાક. એટલે વર્ષ એ પ્રમાણે તમારી યુપીએસસીમાં કેમ પેટર્ન હોય છે કે જીએસના પેપર જે 250 માર્ક્સના હોય છે એ પ્રમાણે. તો અત્યારે તમે જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો ને એ પણ તમારે ફૂલ પેપરની પ્રેક્ટિસ કરવાની છે આખા. કારણ કે જો તમે એક બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો તો ઓકે, પ્રેક્ટિસ કરી શકાય તમે શરૂઆત કરો તો, પણ જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમારી ઓવરઓલ જે હોય આખી, એ આખા પેપર પ્રમાણે તમારે કરવી જોઈએ. કારણ કે ઇનડાયરેક્ટલી તમારે 250 માર્ક્સનું પેપર લખવાનું છે 3 કલાકમાં. તો એ મેથડ પ્રમાણે તમે આગળ વધશો તો તમે ઇઝીલી બધા જે પ્રશ્નો છે એને ટેકલ કરી શકશો. ઓકે, એટલે આ જે 5 પેપર છે ને એ તમારે ન્યાય આપવાનો છે, કે જે તમારું મેરિટ ડિસાઇડ કરશે. ને પછી તમારે ઇન્ટરવ્યૂ આવશે. ઇન્ટરવ્યૂમાં પણ માર્ક્સ વધી ગયેલા છે. અહીંયા 150 માર્ક્સનું જે ઇન્ટરવ્યૂ છે એ આવશે તમારે. પણ હાલનું આપણું ફોકસ હોવું જોઈએ આ. તો નિબંધ છે, નિબંધ તો મેં જેટલી મેન્સ લખેલી છે એટલીસ્ટ હાઈએસ્ટ માર્ક્સ સ્કોર કરેલા છે નિબંધના પેપરમાં. મેં 86 એરાઉન્ડ સ્કોર કરેલા છે. જે તે પર્ટિક્યુલર વર્ષના માર્ક્સ અલગ અલગ હોય છે, રેન્જ એની 76 સ્કોર કરેલા છે. આ રીતે અલગ અલગ સ્કોર કરેલા છે, પણ નિબંધમાં સારા માર્ક્સ. આ જે પેપર છે ને એ તમને મેરિટમાં ખૂબ આગળ લાવે. મારી જે મેન્સ ક્લિયર થઈ ને એમાં મોટાભાગે રોલ નિબંધના પેપરમાં હતો, કારણ કે નિબંધમાં મેં ખૂબ સારા માર્ક્સ સ્કોર કરેલા છે. એના પર મારી પકડ સારી છે યુપીએસસીની જે પ્રિપેરેશન હતી એના લીધે. આ રીતે જ જે એથિક્સનું પેપર છે, ઓકે, આ પર્ટિક્યુલર પેપર પણ તમને આગળ લઈ જઈ શકે છે. અને આની તૈયારી તમારે વિશેષ રીતે કરવાની છે, કારણ કે આખો જે સિલેબસ છે ને ખૂબ પ્રેક્ટિકલ સિલેબસ છે. અને એ રીતે આપણે કેસ સ્ટડી એપ્રોચ, જે સ્ટેક હોલ્ડર એપ્રોચ કરતા હોઈએ છીએ, એ ધ્યાનમાં રાખીને જ આની તૈયારી કરવાની છે. અને તમે જોજો કે મોસ્ટ ઓફ કેસ સ્ટડી સ્પેશિયલ મેન્શન કરેલું છે એના પ્રશ્નોમાં, તો એની એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો આ રીતે આપણે જોયું કે ટોટલ 4 પેપર છે, અને આ 4ની આપણી પાસે સમય ખૂબ ઓછો છે, કે મેક્સિમમ આપણે છે ને સ્માર્ટ વર્ક કરવાનું છે. જો મેં અત્યાર સુધી જે તૈયારી કરેલી છે ને મેં કોઈ પણ જગ્યાએ ક્યારેય કોચિંગ નથી લીધેલું, ઓનલી સેલ્ફ પ્રિપેરેશન કરેલી છે. સેલ્ફ પ્રિપેરેશનથી જ મેં 5 વખત મુખ્ય પરીક્ષા લખી અને પાસ કરીને ઇન્ટરવ્યૂઝ આપેલા છે. એટલે જે લોકો સેલ્ફ પ્રિપેરેશન કરે છે ને એના માટે ખાસ આમ વિડીયો લેક્ચર મહત્વનો છે. જે લોકો કોચિંગ લઈને કરતા હોય એ તો કરી શકે છે, પણ સેલ્ફ પ્રિપેરેશનથી કઈ રીતે કરવું ને એના આધારે આ વિડીયોઝ મેં બનાવેલો છે કે તમે કઈ રીતે કરી શકો. કારણ કે બહુ બધા કેન્ડિડેટ્સના મેસેજ હતા, ઇવન ફોન પણ ઘણા કરેલા, બધાના કોલ રિસીવ નથી કરેલા સમયના પહેલાના લીધે. પણ એટલીસ્ટ આપણે આ રીતે આગળ વધવાનું કે તમે સેલ્ફ પ્રિપેરેશન કરીને પણ જે સપ્ટેમ્બર મહિનામાં મેન્સ છે, સપ્ટેમ્બર 2025, વી કેન અટેન્ડ ઓલ ધી પેપર્સ વેરી સ્માર્ટલી. એ રીતે પ્રિપેરેશન કરવાની છે. તો 5 પેપર છે, 5 આ મુખ્ય મહત્વના છે. એવું નથી કે આને અવોઇડ કરવાના છે. ઘણી વખત યુપીએસસી મેન્સમાં એવું થતું હોય કે તમારા પેલા ક્વોલિફાઈંગ પેપર ચેક થાય, જો એમાં 25% માર્ક્સ ના હોય ને તો તમે ડિસ્ક્વોલિફાઈ થઈ જાઓ.
તો આના પર બી આપણે ધ્યાન રાખ, પણ એટલું બધું નહીં કે આનો સમય તમે એમાં ડિવોટ કરો, કારણ કે 300માંથી 25% માર્ક્સ લાવવા ઇટ ઇઝ વેરી ઇઝી, તમે લાવી શકો એ. ઓકે, આગળ જોઈએ આપણે. જો પેલું પેપર છે નિબંધનું પેપર. ઓકે, કુલ અત્યાર સુધી 3 નિબંધ લખવાના હતા, 50 માર્ક્સના. હવે 2 નિબંધ લખવાના છે અને એક નિબંધ છે 125 માર્ક્સ, એટલે 125 માર્ક્સનું છે. તો તમે સમજો 125 માર્ક્સનો તમારે નિબંધ લખવાનો છે, લાઈક એઝ સેમ એઝ યુપીએસસી. તો ઇટ ઇઝ પ્રોબેબિલિટી પોસિબિલિટી ઓફ ધ ફિલોસોફિકલ એસે, કે ફિલોસોફિકલ એસે જ આવશે. હું તમને જો ઉદાહરણ આપીને સમજાવું તો હા, તમને પૂછે સપોઝ ધ બેસ્ટ વે ટુ પ્રૂવ યોર સેલ્ફ ઇઝ ટુ લોસ યોર સેલ્ફ ઇન ધ સર્વિસ ઓફ અધર્સ. મહાત્મા ગાંધીજીનું આ કોટ છે. તો આ રીતે તમને કોઈ રૂસોનું કોટ આપી શકે, રવિન્દ્રનાથ ટાગોરનું કોટ આપી શકે, કે કોઈ પણનું કોટ આપી શકે. ને યાદ રાખજો એ ફિલોસોફિકલ કોટ હશે, કે એને તમે એટલી બધા એંગલથી એને ડીકોડ કરી શકશો કે 125 માર્ક્સનો એસેજ એટલે 1000થી 1200 શબ્દોમાં તમારે લખવાનો. સમજો તમે. એટલે આના માટે છે ને તમારે ખૂબ સારી પ્રેક્ટિસ કરવાની છે. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને એટલો તમે નિબંધના પેપરને ખૂબ સારો ન્યાય આપી શકો. અને નિબંધ જે છે ને એક આર્ટ છે, નિબંધ લખો ને તમારું મેક્સિમમ જે નોલેજ તમે નોન ફિક્શન નોલેજ જે ગેઇન કર્યું હોય ને એના આધારે જો તમારી સારું રીડિંગ હોય, મારું રીડિંગ ખૂબ સારું છે અને મને અધર રીડિંગ્સ જે પુસ્તકો છે એ વાંચવા ખૂબ ગમે છે, એડિટોરિયલ્સ પુસ્તકો, સ્પેશિયલી નોન ફિક્શન બુક્સ. તો એના લીધે નિબંધના પેપરમાં બેક ટુ બેક કન્ટિન્યુઅસલી મેં સારો સ્કોર કરેલો છે. એટલે હું પણ તમને આગળના જે સ્લાઇડ છે એમાં એક્સપ્લેન કરી કે તમે આ પેપરમાં પર્ટિક્યુલરલી કઈ રીતે સારા માર્ક્સ લાવી શકો. પણ એક નિબંધ છે ને એક ફ્લોમાં લખાતો હોય છે, યાદ રાખજો. તમે આગળ જોશું આપણે કઈ રીતે કરવું હોય. પણ આના પેપરમાં તમે સારા માર્ક્સ લઈ લીધા ને આ પેપરમાં, તો તમારું ઓવરઓલ મેરિટ ખૂબ સારું થઈ જશે એમ. કારણ કે સમજો તમને 2 ટોપિક આપેલા છે, 2 નિબંધ લખવાના છે. જો તમારી તૈયારીને અનુકૂળ નિબંધ આવી ગયો, મતલબમાં કે તમે એ રીતે સ્ટેપ વાઇઝ નિબંધ કઈ રીતે એપ્રોચ કરવો, બધા સ્ટેક હોલ્ડરને સમાવેશ થઈ જવો જોઈએ, બધા એંગલનો પણ સમાવેશ થઈ જવો જોઈએ. તો એ પ્રમાણે તમે લખ્યો તો આમાં ખૂબ સારા માર્ક્સ લઈ શકશો. અને સરવાળે આ જે પેપર છે એ તમને મેરિટમાં ખૂબ આગળ લઈ જઈ શકશે. જો એક્ઝેક્ટલી સિલેબસમાં શું મેન્શન કરેલું છે, આ પ્રશ્નપત્ર દ્વારા ઉમેદવારોની નીચેની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવશે. ઓકે, તર્કસંગત લેખ લખવાની ક્ષમતા. એટલે જનરલી કેવું હોય કે મેં મોક ટેસ્ટ પેપરમાં બહુ બધા કેન્ડિડેટના મોક ટેસ્ટ પેપર ચેક કરેલા, કે નિબંધ છે ને કોઈ ટોપિક આપ્યો હોય ને તો એ ટોપિકમાં કેન્ડિડેટને જેટલું આવડતું હોય ને એ બધું લખી દેતા હોય છે. પરંતુ એવું નથી. સપોઝ તમે કોઈ આર્ગ્યુમેન્ટ આપો છો નિબંધની વચ્ચે, તો એને જસ્ટિફાઈ કરવા માટે તમારી પાસે ફેક્ટ હોવા જોઈએ, કોઈ પણ રિપોર્ટનો ડેટા હોવો જોઈએ, ઓકે, કોઈ પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોવું જોઈએ. ઇન શોર્ટ આ રીતે નિબંધને ફ્લોમાં લખવાનો છે તમારે, તો જે તર્કસંગત નિબંધ થશે અને એ આધારે એની ચકાસણી થશે અને તમને માર્ક્સ મળશે. સુસંબંધ અને ક્રમબદ્ધ રીતે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા. જો ક્રમબદ્ધ રીતે ઘણા નિબંધ લખેલો હોય તો કેવું હોય કે તમે જોયેલા છે પેપરની કોપીઝમાં મોક ટેસ્ટની, કે એને આવડતું હોય ને જે કેન્ડિડેટને એ 2-3 ફકરામાં લખી દે, પછી એને કંઈ આઈડિયા જ ના હોય એમ કે આગળ શું લખું, તો ચોથો કે 5મો પેરેગ્રાફ હોય ને એ આઉટ ઓફ ધી બોક્સ લખી દે એમ, કે જે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે ને એની ડિમાન્ડ જ નથી એમ. સમજો તમે. તો એ રીતે નથી કરવાનું, એના માર્ક્સ તમને નહીં મળે. વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા, કે જો આ બહુ ડિબેટેબલ વર્ડ છે મૌલિકતા, પણ એવું સમજી શકાય કે જે હું મેન્સ જે નિબંધ લખું છું ને મને જે માર્ક્સ કન્ટિન્યુઅસલી મળેલા છે એના આધારે હું કહું છું. દરેક વ્યક્તિની આ તૈયારી કરવાની પદ્ધતિ અલગ હોય, એસે લખવાની પણ પદ્ધતિ અલગ હોય, પણ આ વ્યક્તિગત કહું છું કે જનરલી કેવું હોય કે સપોઝ તમને પૂછો ધ બેસ્ટ વે ટુ પ્રૂવ યોર સેલ્ફ ઇઝ ટુ લોસ યોર સેલ્ફ ઇન ધી અધર્સ. તો આમાં તમે ઘણા એક્ઝામ્પલ આપી શકો એમ, કે ઘણા હિસ્ટ્રિકલ એક્ઝામ્પલ હોય, કોઈ પોલિટિકલ એક્ઝામ્પલ હોય. ઉદાહરણ તરીકે તમે અહીંયા મધર ટેરેસાનું એક્ઝામ્પલ આપી શકો. આમાં ગાંધીજીનું કોટ છે તો એવું જરૂરી નથી કે ગાંધીજીનું તમે બધું લખી શકો, પણ તમારો જે સ્ટેન્ડ છે એને પ્રૂવ કરવા માટે તમે કોઈ પણ જે પ્રૂવન ફેક્ટ હોય એનું ઉદાહરણ આપી શકો એમ. તો વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા એ આધારે તમે લઈ શકો એ એંગલમાં એને. નેક્સ્ટ જોઈએ. જો નિબંધ. In this paper, I have continuously scored one of the highest marks of a particular exam because of my UPSC exam essay preparation. જનરલી આનું રીઝન એમ છે કે મારું રીડિંગ છે ને એ ખૂબ વાસ્ટ છે. મને કોઈ પણ જે ટોપિક હોય ને તો હું પહેલાં નિબંધ લખવાનું હોય તો પહેલાં એનલિસ્ટ કરી દઉં. સપોઝ એક્ઝામમાં મારા હાથમાં પ્રશ્ન પેપર આવે તો પહેલાં હું ટોપિક સિલેક્ટ કરી લઉં, પછી જે રફ પેજ હોય ને એમાં નોટ ડાઉન કરી લઉં કે આના માટે મારી પાસે કેટલા ડેટા છે, કેટલા કોડ છે. એટલે એના આધારથી શું થશે કે તમે એને ક્રમબદ્ધ રીતે ગોઠવી શકશો. પ્લસ અહીંયા મારે શું સ્ટેન્ડ લેવાનો, આર્ગ્યુમેન્ટ લેવાનો છે એ તમે લઈ લેશો તે આર્ગ્યુમેન્ટ. પછી એને પ્રૂવ કરવા માટે તમારી પાસે ડેટા હશે તો ડેટાનો યુઝ કરશો.
પછી નેક્સ્ટ આર્ગ્યુમેન્ટ પર જશો. એના માટે કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય તો એના આધારે પ્રૂવ કરો. તો આ રીતે આખો નિબંધ લખાતો હોય છે. એમ જનરલી હું એ રીતે લખું છું અને મને માર્ક્સમાં ઘણું હોય છે નિબંધ લખવામાં, હજુ માત્ર આટલું નથી હોતું, પણ જનરલી તમારી પ્રિપેરેશન આ રીતે થવી જોઈએ. એમ જો બહુ ડિબેટ છે કે કોને કેટલા માર્ક્સ મળે છે, પેપર કઈ રીતે ચેક થાય છે, પણ આપણા હાથમાં જેટલું છે 2 સર્કલ છે. ઓકે, તમારા હાથમાં કેટલું છે એ કે મતલબમાં તમે તૈયારી કરો, સારી તૈયારી કરો બધી રીતે, આ આપણા હાથમાં છે. પેપર કઈ રીતે ચેક થવાના છે, હા, એ જે પ્રયાસ થતો હોય છે એ પ્રયાસમાં આપણે સહભાગી થઈએ એમ, પરંતુ અત્યારે આપણે તૈયારીમાં ફોકસ છે એમ કે આપણે તૈયારી કઈ રીતે કરીએ. તો મેક્સિમમ આપણે પ્રિપેરેશન કરવાની છે અત્યારે એમ કે આ નિબંધનું પેપર છે તો હું આ રીતે આટલા એંગલથી એની તૈયારી કરું કે જેટલી આપણી તૈયારી સારી હશે ને એટલું બની શકે કે આપણું પેપર વધારે સારું જશે એમ. કારણ કે આપણા ડોમેનમાં અત્યારે એટલું જ છે કે તૈયારી કરવી એમ. પેપર ચેકિંગ એ આપણા ડોમેનમાં નથી અત્યારે. કઈ રીતે ચેક થશે, કોણ ચેક કરશે, પણ તૈયારી કરવી આપણા હાથમાં છે. એટલે અત્યારે તૈયારીમાં મેક્સિમમ તમે ફોકસ કરો કે જેથી તમે એમાં મેક્સિમમ માર્ક્સ લઈ શકો એમ પેપરમાં. તો પહેલાં તો ભાષા, તમે જે લેંગ્વેજ યુઝ કરો ને એ ખૂબ મહત્ત્વની છે. ઘણા ઇંગ્લિશમાં લખતા હોય છે, ઘણા ગુજરાતીમાં લખતા હોય છે, તો કોઈ પણ લેંગ્વેજમાં તમે પેપર લખી શકો છો. તો ભાષા ખૂબ મહત્ત્વની છે. તમે જે યુઝ કરો છો એની ટર્મિનોલોજીસ, અલગ અલગ વિષયોનું નોલેજ, કે સપોઝ કોઈ પર્ટિક્યુલર ટોપિક તમને પૂછેલો હોય તો એ ટોપિક વિશે તમે અલગ અલગ ડાયમેન્શનથી કઈ રીતે વિચારી શકો છો એ તમારા નિબંધમાં લેવાનું છે. ચિંતનાત્મક નિબંધો આપણે કહીએ ફિલોસોફિકલ, કે આજે કોટ લીધું, ધ બેસ્ટ વે ટુ પ્રૂવ યોર સેલ્ફ ઇઝ ટુ લોસ યોર સેલ્ફ ઇન ધ સર્વિસ ઓફ અધર્સ. તો આ રીતે ચિંતનાત્મક નિબંધો હોય તો એમાં પણ તમારી રીતના સ્ટેન્ડ લેવાના છે એમ. તમે ચિંતનાત્મક નિબંધોમાં બીજું પણ ફિલોસોફિકલ કોટ યુઝ કરી શકો છો. ફેક્ટ્સ હોવા જોઈએ, ફિગર્સ હોવા જોઈએ, કોટ્સ હોવા જોઈએ, ડાયમેન્શન હોવા જોઈએ. આ બધું ક્યારે થશે કે ડેઈલી તમારું રીડિંગ હોવું જોઈએ. ન્યૂઝપેપર તમે વાંચો, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, ગુજરાત સમાચાર કે સંદેશ. હું જનરલી ઇન્ડિયન એક્સપ્રેસ અને ગુજરાત સમાચાર વાંચું ને આમાંથી જે સારો ડેટા તમને મળે, કોટ મળે, એ તમે નોટ ડાઉન કરી લો. કોઈ એડિટોરિયલ વાંચો તમે, તો આ બધું ખૂબ મહત્વનું છે કે જેનાથી શું થશે કે તમારું જે કન્ટેન્ટ છે ને એકદમ યુનિક કન્ટેન્ટ બનશે એમ. કે જ્યારે પરીક્ષક એ પર્ટિક્યુલર નિબંધ તપાસતો હશે, ચેક કરતા હશે, ત્યારે તમારી પાસે તમારું જે આવશે એને યુનિક લાગશે જો તમે યુનિક કન્ટેન્ટ નાખેલું હશે તો. પછી વિવિધ ટોપિક્સ માટેનો મોડેલ ડેટા, કે વુમન એમ્પાવરમેન્ટ છે, હેલ્થ છે, એજ્યુકેશન છે. તો આ રીતે જ્યારે તમે એક નોટ્સ બનાવી લેવાની તમારે અલગથી 8-10 પેજની. સપોઝ તમે કોઈ ન્યૂઝપેપર વાંચો છો અને હેલ્થ રિલેટેડ કોઈ આવે છે, મેટરનલ મોર્ટાલિટી રેટ, કોઈ પણ આઉટ ઓફ ધી પોકેટ એક્સપેન્ડિચર, તો એમાં નોટ ડાઉન કરી લો. પછી એજ્યુકેશન રિલેટેડ કોઈ આવે છે તો એમાં નોટ ડાઉન કરી લો. વુમન એમ્પાવરમેન્ટ કોઈ સ્કીમ આવે છે તો એમાં સરવાળે શું થશે કે મહિના 1.5 મહિનામાં તમારી પાસે તમારો પોતાનો ખૂબ સારો ડેટા થઈ જશે કલેક્ટ, કે જે તમે એક્ઝામ ટાઈમ પહેલાં ઇઝીલી તેને મેમરાઇઝ કરી શકશો. જો પોતાની રીતે કલેક્ટ કરેલો હશે ને તો બીજાનું મટીરિયલ તમે યુઝ કરશો તો તમને યાદ નહીં આવે એક્ઝામમાં. ઓકે, જો નિબંધના પેપરમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ? હું જે કરું છું, આ ઓનલી આઈએસ છે, યુટ્યુબ ચેનલ છે, એનું ન્યૂઝ ડિસ્કશન છે, એ દરરોજ સાંભળવાનું તમારે. એમાંથી તમને અલગ અલગ ડાયમેન્શન મળશે. અને ઇવન ઘણી વખત તો એમાં કેસ સ્ટડી આપવામાં આવતી હોય છે એમ, કે કોઈ આઈએસ ઓફિસર દ્વારા કોઈ સારું વર્ક કરવામાં આવેલું હોય, કોઈ આઈપીએસ ઓફિસર દ્વારા કે કોઈ સોશિયલ વર્કર દ્વારા, તો એનો તમે GS4નું જે પેપર, એથિક્સનું પેપર છે આપણું, એમાં યુઝ કરી શકશો. અને નિબંધમાં, ફિલોસોફી નિબંધમાં પણ યુઝ કરી શકશો. અને હા, જે જીએસના ક્વેશ્ચન છે એ તો તમારા આનાથી ઘણું તમને કન્ટેન્ટ મળી રહેશે. પછી એક ધ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર છે આપણે, એમાં ધ એક્સપ્લેન કરીને પેજ આવે છે. આ છે ને અવશ્ય વાંચવું તમારે. અને એના મહત્વના બીજા એડિટોરિયલ્સ, કે આમાંથી યુનિક ડેટા મળશે, કે જે બીજો ડેટા, જે યુનિક ડેટા તમે યુઝ કરશો ને તો તમારો જે જવાબ છે પ્રશ્નનો એ બીજા કરતાં અલગ લાગશે ને તમને માર્ક્સ એ જ થોડી 0.50ની એ જ વધારે મળશે માર્ક્સ લેવાની. અને સરવાળે આટલા તમે 0.10 0.25 માર્ક્સ કરો તો ખૂબ સારા માર્ક્સ થતા હોય છે આખા પેપરના. નિબંધનો અભ્યાસ કરવા માટે દ્રષ્ટિ આઈએસની નિબંધ દ્રષ્ટિ બુક છે. અમે જે તે વખતે રીડ કરેલી અને મને સારી લાગેલી. અત્યારે તો મારું પોતાનું જે કન્ટેન્ટ મેં બનાવેલું છે આટલા વર્ષોની તૈયારીના અનુભવના આધારે, એ મારું પોતાનું જ કન્ટેન્ટ યુઝ કરું છું હું નિબંધ માટે. પણ તમે કરી શકો એમ. આ બુક ખૂબ સારી લાગે છે મને અને ખૂબ સારી બુક છે, તમે રિફર કરી શકો. એક IDSAની વેબસાઇટ છે, આના ઉપર તમને ડેટા મળી રહેશે અને ઓથેન્ટિક ડેટા છે. આનો સોર્સ લખીને બી તમે નિબંધમાં ડેટાનો યુઝ કરી શકો. એક PRS વેબસાઇટ છે, PRS લેજિસ્લેટિવ રિસર્ચ. આને ફોલો કરવી, એમાં ઘણા બિલ્સ કે એવું હોય ને એની સમરી હોય છે. એ સમરીમાં તમને ખૂબ સારા કીવર્ડ્સ ને એ બધું મળતું હોય છે. તો એ તમે નિબંધમાં કે GSના પેપરમાં કે ઇવન એથિક્સમાં પણ યુઝ કરી શકો. પછી સેકન્ડ ERC રિપોર્ટ છે, તો બધાને ખ્યાલ હશે. એની સમરી જોવી, એનો ખાસ રિપોર્ટ છે એથિક્સ
ઇન ગવર્નન્સ. આ વાંચવો જ અવશ્ય વાંચવો આ રિપોર્ટ. આમાં ખૂબ સારું કન્ટેન્ટ આપવામાં આવેલું છે અને આ તમે જીએસના જવાબમાં એથિક્સના પેપરમાં પ્લસ ફિલોસોફિકલ કોઈ એથિકલ વેલ્યુઝ રિલેટેડ નિબંધ હશે તો એમાં પણ તમે યુઝ કરી શકશો અને આમાં ખૂબ આપણને જીવનમાં પણ ઉપયોગી ખૂબ જાણવાલાયક વસ્તુ મળે છે જાણવા આ રિપોર્ટમાં. તો આ ખાસ તમે વાંચજો. આ રીતે તમે નિબંધના પેપરમાં ખૂબ સારો સ્કોર કરી શકો. બીજું પેપર છે આ એક સામાન્ય અભ્યાસનું પહેલું પેપર GS1. તો એમાં આટલા એંગલ છે: હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને જીઓગ્રાફી. આ નવા સિલેબસ પ્રમાણેનું છે. તો 10 માર્ક્સના પ્રશ્નો છે ને 15 પૂછાવાના છે અને 150 શબ્દોની મર્યાદા છે અને 5 પ્રશ્ન 20 માર્ક્સના પૂછાવાના છે. ઓકે, આ આખું ફોર્મેટ છે એનું. પહેલાં જનરલી કેવું હતું કે 3 કલાકનો સમય હતો પરંતુ 150 માર્ક્સનું તમારે લખવાનું હતું. હવે 3 કલાકના સમયમાં તમારે 250 માર્ક્સનું લખવાનું. પ્રશ્નોની સંખ્યા સેમ જ છે, પહેલાં બી 15 હતા. એ રીતે મતલબ એ કહી શકો તમે, પણ વર્ડ્સ વધી જાય છે એમ તમારે. એટલે એ રીતે પ્રિપેરેશન કરવાની છે. એટલે બને ત્યાં સુધી જ્યારે પ્રેક્ટિસ કરો ને તમે આન્સર રાઇટિંગની, તો આખા પેપરની પ્રેક્ટિસ કરજો. કારણ કે ઇનડાયરેક્ટલી તમારે જે જ્યારે પેપરમાં લખવાનું થશે તો આખું પેપર જ લખવાનું થશે. જો આ મારા સોર્સ છે જે હું યુઝ કરું છું તે, કારણ કે સોર્સ ચેન્જીસ નથી થતા એમ. જે આપણે તૈયારીથી શરૂઆત કરેલી હોય કે ગુજરાતના ઇતિહાસ માટે હું આ ઈશ્વર પાડવી સાહેબની બુક છે એ વાપરું, એ યુઝ કરું છું. એમાં કન્ટેન્ટ મને સારું લાગેલું છે એની. હવે અત્યારે તો આ બુક નથી, પણ મેં દરેક વિષયની મારી પોતાની નોટ્સ બનાવી લીધેલી છે. પણ જે વિદ્યાર્થીના મેસેજ હતા કે શું રિફર કરવું, તો જે તે વખતે મેં આ રિફર કરેલું, તો આ તમે રિફર કરી શકો. આમાંથી મેં મારી નોટ્સ યુનિક રીતે બનાવેલી છે પોતાની રીતે. પછી તમિલનાડુ બોર્ડની બુક છે 11th અને 12th ક્લાસની હિસ્ટ્રી. ખૂબ સારી બુક છે. આમાં ખૂબ સારો ડેટા આપેલો છે. અને આ બધી બુકમાંથી છે ને જે સિલેબસના ટોપિક છે ને ખાલી એ જ તમારે કરવાના છે, બાકી કશું નથી કરવાનું. ઓકે. પ્રાચીન અને મધ્યકાલીન ભારત માટે ઉડાન બુકલેટ છે ઓનલી આઈએસની મેન્સ માટેની યુપીએસસી. એ તમે કરી શકો. એમાં ખૂબ સારો ડેટા આપેલો છે અને આપણી જે મેન્સ એક્ઝામ છે એના પ્રશ્નના જવાબને અનુકૂળ ડેટા તમને એમાંથી મળી રહેશે. આર્ટ એન્ડ કલ્ચર માટે નીતિન સિંઘાનિયા સરની બુક છે. એમાંથી સિલેક્ટિવ ટોપિક કરવાના છે. સિલેક્ટિવ ટોપિક. ઓકે. ગુજરાતનો લોકકલા વૈભવ જોરાવરસી જાદવ સાહેબની બુક છે. આમાંથી પણ સિલેક્ટિવ ટોપિક તમે કરી શકો. ઓકે. ખાસ કરીને જે સેલ્ફ પ્રિપેરેશન કરે છે ને એના માટે જ છે આ. બાકી તો લોકો પોતાની રીતે ક્લાસમાં જોઈન કોઈ પણ XYZ ક્લાસમાં થયા હોય ને તૈયારી કરતા હોય છે. પણ આ મેં મારી જે સેલ્ફ પ્રિપેરેશન કરેલી અને હાલમાં જે ઉમેદવાર કરે છે એના માટેનું બુક લિસ્ટ છે કે તમે આ રીતે વધારે સારા માર્ક્સ લાવી શકો અને મેન્સ ક્લિયર કરી શકો. બીજું, ગુજરાતની લોક સંસ્કૃતિ માટે ડૉક્ટર હસુતાબેન સેદાણીની બુક છે. આપણે જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ છે એના દ્વારા પ્રકાશિત થયેલી ખૂબ નાની બુક છે, પરંતુ માહિતી ખૂબ સારી આપવામાં આવેલી છે. આ ઉપરાંત જે ભૂગોળ છે ગુજરાતની, એના માટે ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ ડૉક્ટર મંજુલાબેન દવે, આ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયેલી બુક છે. આ તમે રિફર કરી શકો છો. હું આ રિફર કરું છું અને આમાંથી સિલેક્ટિવ ટોપિક કરવાના છે તમારે. ઓકે. ભૌતિક ભૂગોળ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે. જે કન્સેપ્ટ હોય ભૂગોળના એ તમે આમાંથી કરી શકો. પછી ભારતની ભૂગોળ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ કે ગુજરાતની જમીનના પ્રકારો, ભારતની જમીનના પ્રકારો, આ રીતે અલગ અલગ કન્સેપ્ટ આમાંથી થઈ શકે. આ તો એટલા જ છે. ઓરિયન્ટ, બ્લેક સ્વાન કે તમે જીઓગ્રાફી રિલેટેડ કંઈ જોવું હોય તો આ યુઝ કરી શકો. પર્યાવરણ માટે PMFIS આની નોટ્સ છે, ખૂબ મસ્ત નોટ્સ છે, ખૂબ સારી છે. એમાંથી સિલેક્ટિવ ટોપિક્સ કરવાના, કારણ કે આપણે પર્યાવરણનો એક અલગથી ટોપિક છે, તો એના માટે તમે આ રિફર કરી શકો. અને 12th ક્લાસની NCERT છે જીઓગ્રાફીની, ખૂબ મસ્ત બુક છે, ખૂબ સારી બુક છે. આમાંથી તમે આપણા જે સિલેબસના ટોપિક છે એ સિલેક્ટિવલી કરી લેવાના તમારે. જો આ જેટલા સોર્સિસ છે ને તમે જોજો, એ બધા ઓથેન્ટિક સોર્સિસ છે. મેં મારી તૈયારીમાં પહેલેથી આ બધા સોર્સિસનો ઉપયોગ કરેલો છે ને એમાંથી નોટ્સ મેન્ટેન કરીને પછી અલગ અલગ જુદા જુદા સોર્સનો ન્યૂઝપેપર હોય કે એડિટોરિયલ્સ હોય, કોઈ મેગેઝિન હોય, તો એના આધારે મારી નોટ હું સમયાંતરે એનરિચ કરતો ગયો એમ, કે નવું એમાં એડ કરતો ગયો છે એમ. તમારે પણ આ રીતે જ કરવાનું છે. તમારી જો નોટ્સ હશે ને, ઇવન 200 પેજની બી નોટ્સ હશે ને તમારે એનું રિવિઝન કરવું હશે ને ખૂબ ટૂંકા સમયમાં થઈ જશે. પણ બીજાની નોટ્સ તમે રીડિંગ કરશો તો એ રિવિઝન તમારાથી નહીં થઈ શકે. બીજું પેપર છે GSનું. એમાં છે પોલિટી, શાસન અને સામાજિક ન્યાય અને ભારતીય સમાજ, ઇન્ડિયન સોસાયટી. આ એક અલગથી ટોપિક ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. આ તમે NCERT છે એમાંથી પણ કરી શકો છો. ઇન્ડિયન સોસાયટી ખૂબ સારો ટોપિક છે. આમાં તમે મસ્ત કન્ટેન્ટ લખી શકો જવાબમાં. સેમ પેટર્ન, ટોટલ 15 ક્વેશ્ચન, 250 માર્ક્સ. આના માટે શું કરું? જો પોલિટી માટે તો બધાને ખ્યાલ છે, લક્ષ્મીકાંતની બુક રિફર કરતા હોઈએ છીએ.
પણ આ ઉપરાંત પણ તમારે તાજેતરના જે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજમેન્ટ હોય કોઈ પર્ટિક્યુલર રાઇટ્સ રિલેટેડ છે કે કોઈ પણ રિલેટેડ, તો એ તમારે નોટ ડાઉન કરી લેવાના છે. એ પણ પૂછાઈ શકે એક્ઝામમાં. જાહેર વહીવટ માટે જે એડમિનિસ્ટ્રેશનનો જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ટોપિક છે, તો ટ્રસ્ટી આઈએસની વેબસાઇટ પરથી સિલેક્ટિવ ટોપિક્સ તમે કરી શકો. અથવા તો એક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની એમ લક્ષ્મીકાંતની જ બુક છે, એમ લક્ષ્મીકાંત, આમાંથી તમે સિલેક્ટિવ કરી શકો ટોપિક. ઓકે, અહીંયા લખેલું છે જો સિલેક્ટિવ કરવાનું. પછી સેકન્ડ એઆરસી રિપોર્ટની સમરી કરવાની છે તમારે. જે મહત્વના રિપોર્ટ છે એથિક્સ ઇન ગવર્નન્સ, આજે એ રિપોર્ટની સમરી કરવાની છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચની વેબસાઇટ પરથી સિલેક્ટિવ ટોપિક્સ કરવાના કે જેનો તમે મેન્સના જવાબમાં, પ્રશ્નના જવાબમાં યુઝ કરી શકો. ઓકે, થોડું તમને લાગશે કે આટલું બધું કરવું અઘરું છે, પરંતુ નથી. જો તમે તમારું 24 અવર્સનું શેડ્યુલ હોય, એમાંથી તમને જે સમય મળતા હોય, ઘણા કેન્ડિડેટ જોબવાળા છે, તો એમાંથી તમે પર્ટિક્યુલર ડેડિકેટ કરી દેશો ને આટલો ટાઈમ આ ટોપિક માટે, તો બી સરવાળે તમે 20-25 દિવસ પછી જોશો ને તમારી પોતાની નોટ્સ ખૂબ સારી તૈયાર થયેલી છે. તો આ રીતે તમે તૈયારી કરી શકો. ત્રીજું પેપર છે, એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, પર્યાવરણ, એસએનટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આમાં જે ફ્રેમવર્ક છે સેન્ડાઈ ફ્રેમવર્ક ને એ રિલેટેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ રિલેટેડ કે કોઈ પણ એવી જે ઘટનાઓ એને રિલેટેડ પૂછાઈ શકે. ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા, એમાં પોલિસીસ પૂછાઈ શકે, તાજેતરની કોઈ પોલિસી હોય. કરંટ અફેર્સના, કે ઉદાહરણ તરીકે તાજેતરમાં બ્રિક્સની જે સમિટ થઈ, તો એ અને ઇન્ડિયા વચ્ચે શું છે, એમ એ ઇન્ડિયાને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરે છે. આ રીતે અલગ અલગ એંગલથી તમારે પ્રશ્ન જવાબ તૈયાર કરવાના છે. જો વિજ્ઞાન ટેકનોલોજી માટે તમે ઓનલી આઈએસની ઉડાન બુકલેટ રિફર કરી શકો. ઇકોનોમી માટે ટ્રસ્ટી આઈએસની વેબસાઇટ પરથી સિલેક્ટિવ ટોપિક્સ કરવાના. પછી વિવેક સિંહની બુક છે ઇકોનોમીની, એમાંથી તમે ટોપિક્સ કરી શકો. ઇકોનોમીના ખૂબ મસ્ત સારી બુક છે. મેં આ પર્સનલી રિફર કરું છું જ્યારથી તૈયારી મેં સ્ટાર્ટ કરેલી ત્યારથી, તો આ તમે કરી શકો. અને 12th ક્લાસની એનસીઆરટી છે ઇકોનોમીની, એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. હવે છે મેઇન ટોપિક કરંટ અફેર્સ. જો કરંટ અફેર્સ ગુજરાતનું પણ પૂછાય. તાજેતરમાં જે ડીવાયએસઓની મેન્સ લેવાય તેમાં તમને ખ્યાલ હશે કે ઓપરેશન સિંદૂર પૂછવામાં આવેલું. તો આ રિલેટેડ કોઈ પણ કરંટ અફેર પૂછાઈ શકે. તો તમે ગુજરાત પાક્ષિક રિફર કરવાનું છે રેગ્યુલરલી તમારે, એટલીસ્ટ પાછળના 6 મહિનાનું. વિઝન આઈએસનું મંથલી મેગેઝિન કરી શકો. ગુજરાત સમાચાર અને સંદેશ સમાચાર પર ન્યૂઝપેપર ફોલો કરવાનો. દરરોજ રીડિંગ કરો એટલે શું થશે કે જો નિબંધના પેપર માટે તમને ડેટા મળશે, પછી એથિક્સના પેપર માટે કોઈ કેસ સ્ટડી હોય ન્યૂઝમાં તો એ મળશે. અને કોઈ ટોપિક હોય ને, સપોઝ યુએસ જે ટારિફ છે અલગ અલગ કન્ટ્રી પર લગાવે છે, તેનો ઇસ્યુ ઘણા ટાઈમથી ચાલે છે. તો તમે જો એ રીડ કરો છો ડેઈલી, તો એટલીસ્ટ તમારા માઇન્ડમાં પેટર્ન બની ગઈ છે કે ઓકે આ રિલેટેડ જે ટારિફવાળો ઇસ્યુ છે એક્ઝેક્ટલી આ છે. ને જ્યારે એક્ઝામમાં એ પૂછાય તો તમે ખૂબ સારી રીતે એને પ્રશ્નો જવાબ લખી શકો. તો ન્યૂઝપેપર વાંચવાનું મહત્વ આ છે. પછી દ્રષ્ટિ આઈએસનું વીકલી પણ આવતું હોય છે, એ તમે રિફર કરી શકો. ખાસ આ કરવાનું છે તમારે. ગુજરાત સરકારનું બજેટ અને ઇકોનોમિક સર્વે, અને કેન્દ્ર સરકારનું બજેટ અને ઇકોનોમિક સર્વે, આમાંથી તમને ડેટા ખૂબ સારો મળે છે. ઘણા કોટ્સ બી મળે છે. અને જે ઇકોનોમિક સર્વે હોય ને, એમાં જે ચેપ્ટર પૂરું થાય તો છેલ્લે સમરી આપવામાં આવતી હોય છે. તો સમરીમાંથી તમને કીવર્ડ્સ મળે, ખૂબ સારા એક્રોનિમ્સ બી મળે, એનો તમે યુઝ કરી શકો. ચોથું પેપર છે સામાન્ય અભ્યાસનું, લાસ્ટ પેપર છે આ, એથિક્સનું પેપર છે. બહુ ખૂબ સારો સિલેબસ આપવામાં આવેલો છે. અને સિલેબસ તમે જોવો ને લખેલો છે ને, પ્રેક્ટિકલ એપ્રોચથી આખો લખેલો છે. એમ કે રિયલ લાઈફમાં આપણે કોઈ એવા એક્ઝામ્પલ હોય કે સપોઝ કોઈ XYZ આઈએસ ઓફિસર છે, એના દ્વારા કોઈ ઇનિશિયેટિવ લેવામાં આવેલો છે, તો વુમન એમ્પાવરમેન્ટ માટે છે કે પછી પોર્ટ એલિવેશન માટે છે, તો એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તમારે લખવાના છે. જેટલા તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ લખેલા હશે ને, એટલા તમને માર્ક્સ વધારે મળવાના ચાન્સીસ વધી જશે. કારણ કે જ્યારે એક્ઝામિનર એ જોશે ને, ત્યારે એને ખ્યાલ, ઓકે એને બી આઈડિયા હશે કે ઓકે આ રીતની ઇન્સિડન્ટ બનેલી. અને એટલીસ્ટ આ પેપરમાં મહત્વનું શું છે ખબર? આ ઓલરેડી આ પેપરનો આખું અલગથી અત્યારે પેપર છે, પણ પહેલાં આ જે આખો મેજર ટોપિક છે એ હતો જ સિલેબસમાં. તો જે એથિકલ વેલ્યુઝ હોય છે, ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રિટી છે, એકાઉન્ટેબિલિટી છે, રિસ્પોન્સિબિલિટી છે, ઇમ્પાર્શિયાલિટી છે, તો આ બધી વેલ્યુઝને સબસ્ટાન્ટિએટ કરો. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આ દરેક વેલ્યુઝ શું છે. ઓકે, એને સબસ્ટાન્ટિએટ કરવા માટે તમારી પાસે ડેટા હોવા જોઈએ, એક્ઝામ્પલ્સ હોવા જોઈએ. તો એ રીતે તમારે એપ્રોચ કરવાનું થશે. જો આમાં સિલેબસમાં શું લખેલું છે, કેસ સ્ટડી. ઓકે, કેસ સ્ટડી લખેલું છે, તો એને સ્ટેક હોલ્ડર એપ્રોચથી તમારે સોલ્વ કરવાની છે.
કે એમાં ટોટલ કેટલા સ્ટેક હોલ્ડર ઇન્વોલ્વ થયેલા છે અને દરેકના સ્ટેન્ડ લેવાના ફોર અને અગેન્સ્ટમાં, અને સરવાળે તમારું સ્ટેન્ડ આપવાનું નીચે. પછી એ રીતે વર્ણનાત્મકમાં શું આવશે ખબર, કોટ પૂછી લેશે તમને, અથવા તો કોઈ એવું આવશે કે બે પર્ટિક્યુલર એથિકલ વેલ્યુઝ આપેલી હશે અને એની વચ્ચે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થતો હોય છે, તો તમને સ્ટેન્ડ લેવાનું કહેશે. તો આ ખૂબ સારું પેપર છે. જો એક આ પેપર છે અને એક નિબંધનું પેપર છે. જો આ પેપરમાં તમે સારા માર્ક્સ લેવા ને તો આરામથી તમારો ઇન્ટરવ્યુ કોલ તો આવી જ જવાનો. બરાબર, આ બે પેપરમાં તમારે સારી એવી મહેનત કરવાની છે. મહેનત બધા પેપરમાં કરવાની છે, પણ આ ખૂબ પ્રેક્ટિકલ એપ્રોચ વાળું પેપર છે એમ, કે જે તમે દરરોજના ન્યૂઝપેપર વાંચો એમાંથી કેસ સ્ટડી લઈ લો કોઈ, કારણ કે દરરોજના ન્યૂઝપેપરમાં કોઈક ને કોઈક કેસ સ્ટડી આવતી જ હોય છે. તો આ રીતે આખા પ્રેક્ટિકલી એપ્રોચ કરવાનું છે તમારે. જો એથિક્સ માટે તમે ડીકે બાલાજી સર છે આઈએસ, એની બુક રિફર કરી શકો. હું પર્સનલી એ બુક રિફર કરેલી છે. લેક્સિકોન કરી શકો. આ જે બુક છે ને લેક્સિકોન, એ ટર્મિનોલોજીસ માટે છે એમ, અલગ અલગ પ્રકારની જે ટર્મિનોલોજીસ હોય કે એકાઉન્ટેબિલિટી, ઘણા ના ખ્યાલ હોય કે એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી આ બંને વચ્ચે શું તફાવત છે, એ રીતે ઇન્ટિગ્રિટી હોય, ઇમ્પાર્શિયાલિટી હોય. તો આ બધી ટર્મિનોલોજીસની એક્ઝેક્ટ ડેફિનેશન માટે તમે આ બુક રિફર, જો પહેલાં ડેફિનેશન તમારે કરવાની છે, પછી એને સબસ્ટેન્ટિએટ કરવા માટે, એને વેલિડ કરવા માટે તમારી પાસે એક્ઝામ્પલ્સ હોવા જોઈએ. પછી સેકન્ડ એઆરસી રિપોર્ટ છે, આઈ થિંક ચોથો રિપોર્ટ, એથિક્સ ઇન ગવર્નન્સ. આ રિપોર્ટની સમરી તમારે અવશ્ય કરવાની છે એમ, જે સેલ્ફ પ્રિપેરેશન કરે છે ને એ લોકોએ, કે જેથી આ પેપરમાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવામાં તમને ખૂબ કામ લાગશે અને એનો હવાલો પણ તમે આપી શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પેપર માટે રિયલ લાઈફ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ કરવાના છે. રિયલ લાઈફ, કે જેથી જે પ્રશ્ન પૂછવામાં આવેલો, જે કેસ સ્ટડી પૂછવામાં આવેલી, એને તમે ઇઝીલી સબસ્ટાન્ટિએટ કરી શકો, વેલિડેટ કરી શકો. જો આ જનરલી છે, ખૂબ તૈયારી ખૂબ લાંબી છે અને પોતાની રીતે યુનિક મેથડ બધાએ ડેવલપ કરેલી હોય છે આન્સર લખવાની. પણ મારી એક ખાલી આ સ્માર્ટ આન્સર માટેની ટેકનિક છે કે જીએસનો તમને આન્સર લખવો હોય તો તમે કઈ રીતે સ્માર્ટ રીતે એને લખી શકો. ઓકે, જો પહેલાં તો કોઈ હિસ્ટ્રિકલ બેકગ્રાઉન્ડથી પણ તમે શરૂઆત કરી શકો, કરંટ અફેર્સનો આધાર આપીને કરી શકો, ફેક ડેટાના આધારે કરી શકો, વ્યાખ્યાના આધારે કરી, એટલે કોઈ પણ રીતે. આ 4 એંગલ છે. આ રીતે અલગ અલગ એંગલ હોય છે, 8 થી 10 એંગલ છે, કે જેથી તમારો જવાબ છે ને બીજા કેન્ડિડેટની કમ્પેરિઝનમાં થોડો અલગ લાગશે નહીં. એનાથી તમને 0.25 માર્ક્સ વધારે મળવાના ચાન્સીસ વધી જશે. આ રીતે ઇન્ટ્રો હોય તો ઇન્ટ્રોની પણ અલગ મેથડ હોય છે, બોડીની, આ ઇન્ટ્રોની જોઈએ, બોડીની અલગ હોય છે, અને કન્ક્લુઝન ખૂબ મહત્વનું, એની પણ અલગ મેથડ હોય છે. તો આ રીતે તમે તમારા પ્રશ્નના જવાબને ખૂબ સારો લખી શકો છો. જો માય પર્સનલ ઇનપુટ્સ બેઝ ઓન માય સક્સેસ ઇન ધ 5 કોન્ઝિક્યુટિવ મેન્સ એક્ઝામ, મેં જે 5 વખત મુખ્ય પરીક્ષા પાસ કરી, તો એના આધારે મને શું મહત્વનું લાગ્યું તૈયારીમાં. તો જો મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો, મેક્સિમમ. જો તમે ગમે એટલી તૈયારી કરો, ઘણા લોકો મેં જોયા છે કે સર મેં આ પર્ટિક્યુલર કોર્સ લીધો હતો અને આટલા લેક્ચર્સ જોયા, આટલા કલાકનું કન્ટેન્ટ કન્ઝ્યુમ કર્યું. મહત્વનું, ઓકે, તમે કન્ટેન્ટ કન્ઝ્યુમ કર્યું, ખૂબ સારી બાબત છે, પણ મહત્વનું એ છે કે જે 3 કલાક છે ને એક્ઝામના, એમાં જે પ્રશ્ન પૂછ્યા એ 3 કલાકમાં તમે કેટલું ડિલિવર કરી શકો છો. અને એ પણ તમારે એવું કરવાનું છે કે જે ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે એની ડિમાન્ડ શું છે પર્ટિક્યુલર. તો આના માટે મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો, વધુમાં વધુ નોન ફિક્શન બુક્સનું રીડિંગ કરો. ઉદાહરણ તરીકે તમે આઈડિયા ઓફ જસ્ટિસ બુક વાંચી શકો, ધ ઇન્ડિયા વે બુક વાંચી શકો છો, યુવાલ નોઆ હરારીની બુક છે સેપિયન્સ, એ બુક વાંચી શકો છો, 21 લેસન ફોર ધ 21st સેન્ચુરી. આ રીતે ખૂબ સારી સારી બુક છે, પણ નોન ફિક્શન બુક વાંચવાની કે જેમાંથી તમને ખૂબ સારો ડેટા મળી રહેશે, એનો તમે યુઝ કરી શકો. દરરોજ સમાચાર પત્ર વાંચો, ગુજરાતી અને અંગ્રેજી, એક ગુજરાતી અને એક અંગ્રેજી. 3 થી 4 એસ્પાયરન્ટનું ગ્રુપ બનાવો અને સિલેબસના જે ટોપિક છે ને અલગ અલગ મુદ્દા પર ડિસ્કશન કરો. અને આ ક્વોલિટેટિવ ડિસ્કશન હોવી જોઈએ, કન્સ્ટ્રક્ટિવ. કે સપોઝ કોઈ ટોપિક લીધો, પોલ્યુશન વર્સિસ ડેવલપમેન્ટ, અને વિથ કે વર્સિસ તમારે જે લેવું હોય લઈ શકો. આમાં બધાના સ્ટેન્ડ લેવાના. તમે 3-4 એસ્પાયરન્ટનું ગ્રુપ હોય ને, કે તમે શું વિચારો, જેનાથી શું છે તમારા માઇન્ડમાં છે ને એક ફ્રેમવર્ક બની જશે કે આ પર્ટિક્યુલર ક્વેશ્ચન આવે ને તો મારે એને આ રીતે એડ્રેસ કરવાનું છે. પછી તમે લખેલા મોક પેપર્સનું જીપીએસસી મેન્સ પાસ કરી હોય ને ઇન્ટરવ્યૂઝ આપેલા હોય તેની પાસે એવેલ્યુએશન કરાવો. આ શું કામ હું કહું છું કે જે ઓલરેડી પાસ કરી ચૂક્યા છે મેન્સ એક્ઝામ, એને જ ખબર છે કે મેં શું લખેલું હતું, મને શું ક્યાં માર્ક્સ મળેલા છે. એટલે એટલીસ્ટ આ ધ્યાન રાખજો કે તમે આન્સર રાઇટિંગ કરો અને તમારા પેપરનું યોગ્ય વ્યક્તિ પાસે ઇવેલ્યુએશન કરાવો, કે જેથી તમારી જે ભૂલો છે ને એ આઈડેન્ટિફાઈ થશે અને સરવાળે તમારો જવાબ સુધરશે એમ, કે જે એક્ઝામને અનુકૂળ થાય. ડિસાઇફર જે આપણી એપ્લિકેશન છે, ડિસાઇફર એકેડમીની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં,
એના પર આપણી જે મોક ટેસ્ટ સિરીઝ છે જે ડિસાઇફર એકેડમીની ટોટલ 5 પેપર છે. અને આ જે આમાં તમારે જોઈન થવું હોય જે લોકો, તો જોઈન થઈ શકે છે. તમે કોઈ પણ જગ્યાની ટેસ્ટ સિરીઝ લઈ શકો છો, પણ તમે આન્સર રાઇટિંગ કરો અને એ પેપરનું યોગ્ય વ્યક્તિ પાસે મૂલ્યાંકન કરાવો. એવું નથી કે તમે ડિસાઇફરમાં જોઈન થાવ, કોઈ પણ જગ્યાએ જોઈન થઈને પણ એટલીસ્ટ એટલી ટ્રાય કરજો કે આખા પેપરની પ્રેક્ટિસ કરો. કારણ કે તમારે 3 કલાકમાં 250 માર્ક્સનું લખવાનું છે અને એ બી ક્વોલિટી કન્ટેન્ટ આપવાનું છે. ઓકે, તો આ રીતે તમે આન્સર રાઇટિંગ કરો, કોઈ પણ જગ્યાએ જોઈન થઈને આન્સર રાઇટિંગ કરો. અથવા જો જોઈન ના થવું હોય તો પાછળના જે પેપર છે યુપીએસસીના અને જીપીએસસીના, એનું તમે એક્ઝામના માહોલ તરીકે 15 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો, પેપર લખો 3 કલાકમાં. અને તમારા પિયર્સ હોય કે જે મેન્સ અપિયર થઈ આવે, ઇન્ટરવ્યૂ આપી ચૂક્યા હોય, એની પાસે ઇવેલ્યુએશન કરાવો. એવું નથી કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન થઈને જ આન્સર રાઇટિંગ કરી શકો. તમારી 3-4 જણાનું સારું ગ્રુપ હોય એસ્પાયરન્ટનું અને સારી તૈયારી હોય તો એમાં પણ તમે કરાવી શકો. આ જે છે એ ડિસાઇફર એકેડમીનું છે અને આનું ઇવેલ્યુએશન હું પોતે જ કરવાનું છે. આ જે પેપર છે એના, જે લોકો જોઈન થશે એનું, મારો જે અનુભવ છે એના આધારે. તો તમારે આમાં જોઈન થવું હોય તો આમાં પણ થઈ શકો, ના થવું હોય તો તમે પાછળના પેપર છે એની પિયર્સમાં પણ ઇવેલ્યુએશન કરાવી શકો છો. જો આ જે મોડ્યુલ છે ને મારું, જે ડિસાઇફર એકેડમીનું મોક ટેસ્ટ સિરીઝનું, એમાં 10 મોક ટેસ્ટ સિરીઝ તો છે જ, ફૂલ પેપર્સ. એના મોડેલ આન્સર પણ તૈયાર કરો, એટલે જે એક્ઝામની ડિમાન્ડ છે એ પ્રમાણે મોડેલ આન્સર. પ્લસ એમાં હું એક લેક્ચર મૂકી દઈશ કે એસેની તૈયારી કઈ રીતે કરવી. મેં જે મેક્સિમમ માર્ક્સ ગેઇન કરેલા છે 5 વખત મેન્સ પાસ કરીને, તો મેં કઈ રીતે એસે લખેલા છે તો એનો લેક્ચર્સ બનાવીને મૂકી દઈશ કે તમારે આ રીતે એનો એસે લખવો, જે આપણી મુખ્ય પરીક્ષાની. કારણ કે મારી પણ તૈયારી ચાલી રહી છે અત્યારે. આ ઉપરાંત જે ચોથું પેપર છે તેના માટે હું વિચારી રહ્યો છું કે 20 કેસ સ્ટડીઝ મૂકી દઉં એ પર્ટિક્યુલર મોડ્યુલમાં, કે જેથી કેન્ડિડેટ્સને આઈડિયા આવે કે કઈ રીતે એક્ઝામમાં કેસ સ્ટડીને એપ્રોચ કરવી. ઓકે, તો આ રીતે તમે તૈયારી કરી શકો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડિસાઇફર છે જીપીએસસી એની ટેલિગ્રામ આઈડી પર મને મેસેજ કરી શકો છો. મારો જે અનુભવ છે અત્યારનો, આનો પ્રયાસ કરીશ કે તમારો પ્રશ્નનો જવાબ આપી શકું. ઓકે, તૈયારી કરો, મેક્સિમમ આન્સર રાઇટિંગ કરો એટલીસ્ટ તમે. કારણ કે જો કોઈ પણ જગ્યાએ તમે કોચિંગ લો, કોઈ પણ જગ્યાએ પેલું કરો, બધા એક જ સોર્સમાંથી, અલગ અલગ સોર્સમાંથી માહિતી કલેક્ટ કરીને ભણાવતા હોય છે. બધા પોતાની રીતે સાચા જ હોય છે તૈયારીમાં. પણ મહત્વનું આપણા માટે એ છે કે આપણે જે 3 કલાકની એક્ઝામ છે ને, એમાં 250 માર્ક્સનું જે પેપર છે ને 3 કલાકમાં કઈ રીતે રજૂ કરવું. એટલે આના માટે તમારે આન્સર રાઇટિંગ કરવું ખૂબ મહત્વનું છે. એટલે આન્સર રાઇટિંગ કરો, તમારા પિયર્સ પાસે ઇવેલ્યુએટ કરાવો, કોઈ પણ મેન્સ લખેલી ચૂકેલા કેન્ડિડેટ પાસે ઇવેલ્યુએટ કરાવો, કે જેથી તમારી જે ભૂલો છે એ ધીરે ધીરે તમને કરેક્શન એમાં થતું જશે. ને હજુ સમય છે, પણ એટલો બધો સમય પણ નથી મેન્સ માટે. ધ્યાનમાં રાખજો કે જેથી તમે એ પ્રમાણે એકોર્ડિંગ તમે આયોજન કરો અને જીપીએસસી મુખ્ય પરીક્ષાની તૈયારી કરો. ઓકે, થેન્ક યુ.